પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 13મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. યોહાનનો ગ્રંથ 3 અધ્યાય 1 કડીથી 8મી કડી સુધી. ફરોશીઓમાં નિકોદેમુસ કરીને એક માણસ હતો. તે યહૂદીઓના એક આગેવાન હતો. એક દિવસ રાતે ઈસુની પાસે આવીને તે કહેવા લાગ્યો, ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વર તરફથી આવેલા ગુરુ છો, કારણ તમે જ બધા પરચા બતાવો છો. તે કોઈ માણસ ઈશ્વરની સહાય વગર બતાવી ન શકે. ઈશ્વરે તેને જવાબમાં કહ્યું, હું તને સાચે સાચ કહું છું, જ્યાં સુધી માણસ નવેસર જન્મ ન લે ત્યાં સુધી તે ઈશ્વરના રાજ્ય જોવા પામી નહીં શકે. ત્યારે નિકોદેમુસે તેમને કહ્યું, માણસ ઘરડો થયો હોય ત્યારે જન્મ શી રીતે લઈ શકે? તે ફરી વાર પોતાની માતાના ગર્ભમાં જઈને જન્મ લઈ જઈ શકે ખરો? ઈશ્વરે તેને જવાબ આપ્યો, હું તને સાચે સાચ કહું છું કે પાણી અને પવિત્ર આત્માથી જન્મ ન લે ત્યાં સુધી કોઈ ઈશ્વરના રાજ્યમાં દાખલ નહીં થઈ શકે. દેહમાંથી તો દેહ જ જન્મ અને આત્મામાંથી આત્મા, એટલે તમારે નવેસરથી જન્મ લેવો જોઈએ. એમ કહું છું, એથી નવાઈ પામવાની જરૂર નથી. પવન મરજીમાં આવે તેમ વાય છે, એનો અવાજ સંભળાય છે, પણ એ ક્યાંથી આવે છે અથવા ક્યાં જાય છે એની ખબર પડતી નથી. એવી જ રીતે આત્મામાંથી થતો જન્મ પણ અકળ છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, નિકોદેમુસ એક ફરોશી અને સાથે સાથે આગેવાન છે. આ બતાવે છે આ માણસ સત્યના શોધમાં હતા. રાત્રે આવે છે, રાત્રે એટલે અંધારું, એટલે આધ્યાત્મિક રીતે પણ એ અંધારામાં હતા. સત્ય જાણવું હતું, સત્યના શોધમાં નીકળ્યા, પણ કદાચ બીજા જે ફરોશીઓ જોઈ જાય તો પછી એમને જાત જાતની તકલીફ આવી શકે, એટલે એ રાત્રે આવે છે અને પ્રભુ પાસે આવીને કહે છે, તમે ખરેખર ઈશ્વર પાસેથી આવ્યા છો, કારણ તમે જે ચમત્કાર બતાવો છો એ સામાન્ય રીતે કોઈ માણસ કરી શકે એમ નથી. કૃષ્ણમાલા ભાઈ બહેનો, આ નિકોદેમુસ બાઇબલમાં 3 વખત એમનું નામ આવે છે. એક તો આ યોહાનના ગ્રંથમાં 3 અધ્યાયમાં, અને પછી યોહાનના ગ્રંથમાં 7મો અધ્યાયમાં 45માં આપણે જોઈએ છીએ. એ પોતે વર્ષ સભામાં પ્રભુ ઈસુને સપોર્ટ કરે છે. કોઈ માણસને એ શું કરે છે તે જાણ્યા વગર, એને શું કહેવું છે એ સાંભળ્યા વગર આપણે કોઈને સજા ના કરી શકે એમ કરીને પ્રભુ ઈસુના ફેવરમાં એ જવાબ આપે છે. અને એવી જ રીતે જ્યારે પ્રભુ ઈસુ મરણ પામ્યા અને ત્યારે નિકોદેમુસ અરિમથિયા અને યોસેફ સાથે પ્રભુ ઈસુને દફનાવવા માટે, નિકોદેમુસ જે પહેલાં રાત્રે ઈસુ પાસે આવી ગયો હતો, તે પણ આશરે 2.5 મણ બોળ અને અગરુનું મિશ્રણ લઈને આવ્યા હતા એમ કરીને યોહાનના ગ્રંથમાં 19મો અધ્યાયમાં 39 અને 40મી કલમમાં આપણને જોવા મળે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, નવેસરથી જન્મ, નવું જીવન, એટલે જ્યાં સુધી તમે નવું જીવન પામો, જે શારીરિક રીતે આપણે જન્મ લઈએ છીએ અલગ, અને આધ્યાત્મિક રીતે જન્મ લઈએ છીએ એ નવું જીવન કહેવાય છે. જ્યાં સુધી આ પ્રભુ ઈસુના શિષ્ય બારણું બંધ કરી રહેતા હતા અને એના લીધે ડરતા હતા, અને જ્યારે પવિત્ર આત્મા પ્રભુ ઈસુ પોતે એમનામાં સિંચે છે અને ત્યારે એ લોકો હિંમતપૂર્વક આપે છે. પ્રભુ ઈસુ હૂંફ મારે છે અને પવિત્ર આત્મા પ્રાપ્તિ થાવો. પવિત્ર આત્મા પ્રાપ્તિ કર્યા પછી તેઓ હિંમતપૂર્વક બહાર સજીવનતલા પ્રભુ ઈસુ વિશે પ્રચાર કરવા નીકળે છે અને સાક્ષી બનવા પણ તેઓ તૈયાર છે. હા કૃષ્ણમાલા ભાઈ હતા બહેનો, આપણે પણ પ્રભુ ઈસુના પુનરુત્થાનમાં માનીએ છીએ. જ્યારે આપણે સ્નાન સંસ્કાર પામીએ છીએ ત્યારે આપણા પાપો માટે મરી જઈએ છીએ પ્રભુ ઈસુ સાથે,
અને પ્રભુ શ્રીના નવજીવનમાં પુનરુત્થાનના જીવનમાં આપણે પણ નવું જીવન પ્રાપ્ત કરીએ છીએ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આ ફરોશી લોકો આજ્ઞાઓ, કાયદાઓ અને માત્ર નિયમોનું પાલન કરવામાં એમનું મન હતું, એટલા જડ હતા. અને પછી એમને લાગ્યું કે આપણે આ ધર્મને આજ્ઞાઓ પાલન કરવાથી અને નિયમોનું પાલન કરવાથી આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ એમ કરીને દ્રઢ વિશ્વાસમાં હતા. અને સાથે સાથે એ લોકોનું મન એટલું કઠિન હતું, હૃદય કઠિન હતું, હઠીલા લોકો હતા. પોતે અમે ઈશ્વરના છે, ઈશ્વર પસંદ કરેલા માણસ એમ કરીને એમનામાં એટલો આધ્યાત્મિક અહંકાર, અભિમાની હતી. પ્રભુશ્રી બિલકુલ એ લોકો સ્વીકારવા તૈયાર નહીં. પણ આ ફરોશી નિકોદેમુસ, એમનામાં ખરેખર આધ્યાત્મિક ભૂખ હતી, તરસ હતું. પ્રભુ પાસે આવે અને નવું જીવન પ્રાપ્ત કરવા માટે, એટલે પાણી અને પવિત્ર આત્માનો જન્મ દ્વારા એ શું છે પ્રભુ ઈસુ એમને સમજાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.